22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા મંદિર ગર્ભગૃહમાં બિરાજશે। આ પ્રસંગે રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ ઉઠી છે। પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ માંગ કરી। પત્રમાં તેમણે લખ્યું છે કે હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મસ્થાને પુનઃ ગૌરવભેર સ્થાપવાના આ પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ વૃદ્ધ શ્રદ્ધાળુઓ ધાર્મિક સંગઠનો મંદિર પ્રતિષ્ઠાનું આ ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ માણી શકે એ માટે 22 જાન્યુઆરીએ રાજ્યની શાળાઓ, ઓફિસો, ઉદ્યોગોમાં રજા જાહેર કરવામાં આવે। હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મ સ્થાને પૂર્ણ સ્થાપના થઈ રહી છે। આવા પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો મંદિરના પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમનો જીવન પ્રસારણ જે માણી શકે અને બીજા કાર્યક્રમો કરી શકે એ માટે આ કાગળ લખ્યો છે કે એ દિવસે 22 જાન્યુઆરીએ રજા રહે અને આખા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી હોય કે અનેક જે સરકારી કચેરીઓ હોય કે સ્કૂલો હોય આ બધી બંધ રહે એ માટેનું મેં કાગળ લખ્યું। અયોધ્યામાં રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ કાર્યક્રમમાં એટલે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાના છે। ત્યારે વડોદરા શહેર રામમય બને અને વડોદરા સેવા સદન દ્વારા જે સરકારી ઇમારતો છે તેમજ ગાર્ડનો ને અનેક જગ્યાએ જે 4 રસ્તા હોય, શહેરમાં લાઇટિંગ થાય, આ બધા માટે કાગળ લખ્યું છે અને મને લાગે છે કે મેયરશ્રી આ કાર્યક્રમ સારો થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે। 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલ્લા મંદિર ગર્ભગૃહમાં બિરાજશે। આ પ્રસંગે રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ ઉઠી છે। પૂર્વ મંત્રી અને માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી આ માંગ કરી। પત્રમાં તેમણે લખ્યું છે કે હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મસ્થાને પુનઃ ગૌરવભેર સ્થાપવાના આ પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ વૃદ્ધ શ્રદ્ધાળુઓ ધાર્મિક સંગઠનો મંદિર પ્રતિષ્ઠાનું આ ભવ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ માણી શકે એ માટે 22 જાન્યુઆરીએ રાજ્યની શાળાઓ, ઓફિસો, ઉદ્યોગોમાં રજા જાહેર કરવામાં આવે। હિન્દુ સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામને તેમના જન્મ સ્થાને પૂર્ણ સ્થાપના થઈ રહી છે। આવા પવિત્ર દિવસે રાજ્યના તમામ અબાલ વૃદ્ધો, શ્રદ્ધાળુઓ, ધાર્મિક સંગઠનો મંદિરના પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમનો જીવન પ્રસારણ જે માણી શકે અને બીજા કાર્યક્રમો કરી શકે એ માટે આ કાગળ લખ્યો છે કે એ દિવસે 22 જાન્યુઆરીએ રજા રહે અને આખા ગુજરાતમાં ઇન્ડસ્ટ્રી હોય કે અનેક જે સરકારી કચેરીઓ હોય કે સ્કૂલો હોય આ બધી બંધ રહે એ માટેનું મેં કાગળ લખ્યું। અયોધ્યામાં રામજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આ કાર્યક્રમમાં એટલે પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેવાના છે। ત્યારે વડોદરા શહેર રામમય બને અને વડોદરા સેવા સદન દ્વારા જે સરકારી ઇમારતો છે તેમજ ગાર્ડનો ને અનેક જગ્યાએ જે 4 રસ્તા હોય, શહેરમાં લાઇટિંગ થાય, આ બધા માટે કાગળ લખ્યું છે અને મને લાગે છે કે મેયરશ્રી આ કાર્યક્રમ સારો થાય એ માટે પ્રયત્ન કરી રહ્યા છે।